ભગવાન કૃષ્ણનો રંગ ભૂરો કેમ છે? ઓકે, આપને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ તમે પીળા કલરના કપડાં કેમ પહેર્યા, તો આપણે શું કહીશું, ભાઈ હલ્દી છે, લગ્નમાં જવાનું છે, તમે આવા કલરના કેમ કપડાં પહેર્યા? કારણ કે આપણે પ્રસંગ પ્રમાણે કપડાં પહેરીએ છીએ. એમ ભગવાન પૂર્ણ છે. ઉપનિષદમાં એક શ્લોક કીધો છે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન ચાહી કલરમાં આવી છે. ભગવાન રામ અવતારમાં નીલાંબુજ શ્યામલ કોમલાંગ સીતા સર્વપિતવામ ભાગમ, લીલા કલરમાં છે, લીલા કલરમાં છે. હરેક કલર અલગ અલગ છે. કૃષ્ણ વર્ણમ વિશા કૃષ્ણ એટલે કે શ્યામ, ઘનશ્યામ, નીલા કલરનો છે. ઘનશ્યામ કલર એટલે કાળો નથી. ઘણા લોકો એમ કે છે ભગવાન કાળા કલરના છે, અને ઘણા કાળા હોય તો ફોર્મમાં આવે, જો ભગવાનનો કલર આપણી જેવો છે. તારી જેવો નથી ભાઈ. ભગવાન કાળા નહોતા, ભગવાન ઘનશ્યામ હતા. ઘનશ્યામનો અર્થ શું છે? જ્યારે વાદળમાં ખૂબ પાણી ભરાઈ જાય, પાણી, અને એ જે વાદળનો કલર એકદમ ડાર્ક જે થઈ જાય છે, એ કલર કૃષ્ણનો છે. અને આ કલરના કોઈ પ્રોડક્ટર છે જ નહીં, પ્રોડ્યુસર છે જ નહીં, કારણ કે આ કલર ખુદ કૃષ્ણનો છે. તો કૃષ્ણને ઘનશ્યામ કહે છે. ઘન એટલે કે ઘેરાયેલા, પાણીથી ઘેરાયેલા જે કલર છે, વાદળનો કલર, એ છે ઘનશ્યામ. તો કૃષ્ણ કાળા નથી, પણ કૃષ્ણ ઘનશ્યામ છે, લીલા કલરના છે. અને ભગવાન કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુ ગોલ્ડ વર્ણમાં છે, સ્વર્ણ કલરમાં છે, કારણ કે રાધા રાણીના ભાવને સ્વીકાર કર્યો છે. રાધા તપ્ત કાંચન ગૌરાંગી, તપ્ત કાંચન એટલે કે સોનું, તપ્ત એટલે કે તપાવો, સોનાને તપાવો જે કલર છે એવો કલર રાધાનો છે. અને રાધાના હાર્ટને કૃષ્ણે સ્વીકાર કર્યું, તો કૃષ્ણ જે કાળા કલરના શ્યામ વર્ણ હતા, એ કેવા થઈ ગયા? ગૌર વર્ણ. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુને ગોલ્ડન અવતાર કહે છે, સ્વર્ણ વર્ણ. કે એનું કલર કેવો છે? ગોલ્ડ કલર. કૃષ્ણનો શ્યામ કલર. પ્રભુ શ્રી રામચંદ્ર રક્ત નીલા કલરના છે. શ્વેત વરાહ ભગવાન અવતાર સફેદ છે. એમ હરેક ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે કલર